અને ભ્રષ્ટાચારની હદ તો ત્યારે થઈ જ્યારે એક કે બે ઘર નહીં પરંતુ આખે આખું ગામ વેચાઈ ગયું। મહેસાણાના કડીમાં આવેલું છે વડાવી ગામ કે જ્યાં 500 લોકોની વસ્તી છે, પરંતુ એમને ખ્યાલ જ નથી કે એમનું આખું ગામ વેચાઈ ગયું છે। વડાવી ગામની જે શાળા છે, જે મહાદેવનું મંદિર છે, તે બારોબાર વેચાઈ ગયું છે। વડાવી ગામના જે તરસાનિયા પરા છે તે આખો વેચાણનો દસ્તાવેજ થઈ ગયો છે। સર્વે નંબર 333 અને 334ની જમીન ઉપર તરસાનિયા પરું આવેલું છે, જ્યાં ગામના સર્વે નંબર 333નો વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે। 10 ડિસેમ્બર 2025 સર્વે નંબર 333 વાળી જમીનનો દસ્તાવેજ થયો। અમદાવાદના બિલ્ડરના નામે હવે તરસનિયાપરા થઈ ગયું છે। બિલ્ડર મિલન પટેલે જમીન વેચાણ રાખી અને દસ્તાવેજ કર્યો છે। 500ની વસ્તી ધરાવે છે વડાવી ગામ અને તેની આખી જમીન જ વેચાઈ ગઈ અને લોકોને ખબર જ નથી। શાળાના આચાર્યને ધ્યાને આવતા વાંધા અરજી કરી છે। આચાર્ય દ્વારા વાંધા અરજી કરાતા તંત્ર પણ દોડતું થઈ ગયું। તો કડીના વડાવી ગામના સર્વે નંબર 33માં જે તરસાનિયા પર આવેલો છે તેનું વેચાણ દસ્તાવેજ થઈ ગયું છે। એટલે આમાં કે જે સર્વે નંબર જે 333 છે એમાં અમારે ધ્યાને આવ્યું કે ભાઈ આ વેચાણ જે દસ્તાવેજ થયો એ દસ્તાવેજ સામે જે પણ હકીકતો રજૂ થઈ એની વધારે માહિતી તમને સબ રજિસ્ટ્રાર શ્રી કડી પાસેથી મળી જશે। અને આજે આપ કહો છો એ હકીકતો સાચી છે કે ભાઈ ત્યાં મહાદેવ ટેમ્પલ છે, પ્રાથમિક શાળા છે અને જે લોકો છે ત્યાં વસવાટ કરે છે। એટલે આપણે આ વસ્તુ ત્યારે ધ્યાને આવી અમારા ત્યારે અમે સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ કરવા માટે અમે રજૂ કરવા માટે સર્કલ અને તલાટી જે અમારા રહેવાનું તલાટી છે એમને ત્યાં સ્થળ ઉપર મોકલી આપેલ છે અને હવે રજૂ થાય છે અમે આગળની આમાં કાર્યવાહી કરીશું। આ લગભગ 10 તારીખે જે એમને દસ્તાવેજ કર્યો 333ની અંદર અને અમને કોઈ પણ જાણ કરી કોઈ પણ અમને જાણતા નહોતા। બરાબર અમને થોડી જાણ મળી એટલે અમે થોડીક તમે ગામવાળા ભેગા થઈને અમે થોડીક રજૂઆત કરી કે ભાઈ આ દસ્તાવેજ થઈ ગયું છે તો અમે મિલન જે પટેલ ખરો એને કોઈ પણ જાણકારી નથી। સર્વે નંબર 333 નંબર છે અને એની અંદર સ્કૂલ આવેલી છે, ઓગણવાડી આવેલી છે અને મહાદેવ આવેલું છે। બરાબર કેટલા લોકો રહો છો? કમસે કમ અમે 80 મકાન 85 મકાન જેવું મકાન જેવું છે અને કમસે કમ 500 લગભગ 550 માણસની અમે વસ્તી ધરાવીએ છીએ। શું થયું પછી? અમે રજૂઆત કરી હતી અમને કોઈ પણ હજુ જાણ કરતું નથી। કડી તાલુકાના તરસરિયાપરાનો વેચાણ દસ્તાવેજ થઈ જતા જે ગ્રામજનો છે, અધિકારીઓ છે તે દોડતા થયા છે। આપને બતાવવા માંગીશ કે આ કડી તાલુકાનું વડાવી ગામનું પરું તરસરિયા પરું આવેલું છે કે જે 10 વીઘાની અંદર આવેલું છે, જેની અંદર મહાદેવજીનું મંદિર, પ્રાથમિક શાળા, આંગણવાડી સહિત 70 થી 80 મકાનો આવેલા છે। અહીંયા 500 થી વધુની વસ્તી છે, જેમાં સર્વે નંબર 334 અને 333 આવેલા છે, જેમાંથી 333 સર્વે નંબરનું વેચાણ થઈ ગયા હોવાનું સામે આવતા પ્રાંત મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તે દોડતા થઈ ગયા છે અને હાલ કાર્યવાહી હાથ ધરી છે। અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, કડી, મહેસાણા। લોકોને તો ખ્યાલ પણ ન હતો, પરંતુ જે વડાવી ગામના પ્રાથમિક શાળાના આચાર્ય છે તેમને આ વાત ધ્યાન પર આવી અને તેમણે વાંધા અરજી કરી છે। સંજયભાઈ ઠાકોર કે જે આચાર્ય છે તે અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સંજયભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સંજયભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે, પરંતુ આખું ગામ બારોબાર વેચાઈ ગયું છે। 10 વીઘામાં આ ગામ આવેલું છે કે જ્યાં પ્રાથમિક શાળા છે, મહાદેવનું મંદિર છે, પરંતુ અહીંયા જે કાગળ પર આખું જે વસેલું ગામ છે, જ્યાં લોકો રહે છે, તે કાગળ પર તેના દસ્તાવેજ વેચાણ દસ્તાવેજ થઈ ગયા છે। કોઈ મિલન પટેલ છે તેના નામે આ ગામ થઈ ગયું છે આખું, જેના જ કારણે હવે ક્યાંક તંત્ર તો દોડતું થયું છે કે આખરે એવું તો શું થયું, એવી તો સી ગફલત થઈ સબ રજિસ્ટ્રાર ઓફિસથી કે આખું ગામ વેચાણ અર્થે જતું રહ્યું છે અને આખરે કયા એવા ડોક્યુમેન્ટ્સમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો। પરંતુ આ વાત એ છે કે જે આચાર્ય છે તેને આખી આ વાત ધ્યાન આવી હતી અને ત્યારબાદ તેને ધ્યાન દોર્યું હતું। જો કદાચ એમને ધ્યાને ન આવી હોત, કારણ કે અહીંયા જે વસ્તી રહે છે લગભગ જે આ
લોકો રહેતા હોય છે એમને કોઈ આ દસ્તાવેજ થયા છે કે નહીં, કે કોઈ અમારું આખું ગામ વેચાઈ ગયું છે એ ખબર સુદ્ધા ન હતી. સરકારી તંત્ર આખરે તો કેવું છે કે આખું કોઈની મરજી વગર ગામ જ વેચી રાખ્યું હોય. મહાદેવનું મંદિર છે, લોકોના ઘર આવેલા છે, અહીંયા આપ જોશો તો 500 લોકોની અહીંયા વસ્તી છે, પ્રાથમિક શાળા પણ આવેલી છે, પરંતુ આખરે મહેસાણાનું કડીનું આ ગામ કઈ રીતે વેચાઈ ગયું, બધાની જમીન કઈ રીતે ગઈ તે પણ એક મોટો પ્રશ્ન છે. પરંતુ દસ્તાવેજ કઈ રીતે થઈ ગયો, આખરે એવા તો કયા પુરાવા, કારણ કે જે ગામમાં લોકો રહેતા હોય છે, લોકો તેમની જમીન ઉપર તેમનો હક હોય છે, તો આખરે એમને એમાંથી સહી કેવી રીતે આવી?